વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે એકતાનગર આવવાના છે, ત્યારે હેલિપેડ પર તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે। વડાપ્રધાન રાત્રે રોકાણ વીવીઆઈપી ગેસ્ટ હાઉસમાં કરશે। હેલિપેડ જવાનો મુખ્ય રસ્તો અને ટેસ્ટ હાઉસ વચ્ચે 1.5 કિલોમીટરનું અંતર છે અને ત્યાં નજીક વોકવે બનાવવામાં આવ્યો છે। આ તમામ રસ્તાઓ પર સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આજે આવી રહ્યા છે, ત્યારે આપ તસવીરોમાં જોઈ રહ્યા છો જે હેલિપેડ બનાવવામાં આવ્યું છે ત્યાં તમામ સુરક્ષા વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે। ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી 5 વાગે અહીંયા આવશે અને સીધા અલગ અલગ વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે। આવતીકાલ સુધી વડાપ્રધાન રોકાનાર છે, ત્યારે આ સ્ટેચ્યુ ઓફ યુનિટી અને જે નર્મદા ડેમ વચ્ચેનો જે રસ્તો છે ત્યાં હેલિપેડ બનાવવામાં આવ્યું છે। કડક સુરક્ષા વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે। હાલ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે વડાપ્રધાન 2 દિવસ અલગ અલગ કાર્યક્રમમાં હાજરી આપવાના હોવાથી તમામ સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે। રફીક ધણીવાલા, GSTV, નર્મદા।